હવે આજે તો આપણે સવાર પડી ગઈ રાજકોટમાં ને અમારી સાથે તો એવો બનાવ બની ગયો કે રોનકભાઈને અચાનક જ થઈ ગયું કાંક આવું. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનીલો લોકોને સ્વાગત છે તમારો અમારા રાજકોટ વાળા ભાગ 2 માં. અને આજે આપણે સવાર પડી ગઈ છે તમારા રાજકોટમાં, કારણ કે આપણે છે કોન્સ્ટેબલ ની એક્ઝામ. અને પછી પહેલી વખત પાસ વાજ્યામાં જઈને મસ્ત મજાનો સાવર લીધો. અને પછી મસ્ત મજાનો સાવર લીધો ને આવી ગયા ફટાફટ બહાર આવ્યા તો જોયું તો ભાઈ માહોલ તો કાંઈ ઘટે નહીં રાજકોટ. અને પછી તમને બધાને તો ખબર છે કે ગુજરાતી ને અને અમરેલી વાળાના ગાંઠિયા સિવાય તો બીજું કઈ હાલે જ નહીં. 5 કિલો ગાંઠિયા દાબી નીકળી જાય સીધા અમારા લોકેશન ઉપર, કારણ કે આપણે એક્ઝામ દેવા આવ્યા છીએ, કઈ રખડવા તો આવ્યા નથી. પણ આ કઈ નથી સમજતું, ડીઝલ પૂરું ચૂક્યા તો વિમાન આયનાન પડી રહ્યું હશે, ડ્રાઈવર ક્યાં ખોઈ ગયો હશે. જો આ બધી તૈયારી કરવા વાળા મારા ભાઈઓ ને મારી બહેનો કેટલા વાગ્યા આવીને બેસી જશે. અને ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા અમારા સેન્ટર ઉપર. રોનકભાઈ મને ઉતારી, રોનકભાઈ નીકળી જશે ને મારે આવી ગયું છે અમારું સેન્ટર. અને પછી મારું કોલ લેટર કાઢ્યું, મારું આધાર કાર્ડ કાઢ્યું અને ફટાફટ નીકળી જશે અમારી એક્ઝામ દેવા. અને ભાઈ જ્યાં કોન્સ્ટેબલ ની એક્ઝામ દેવા આવ્યો તો ને ફટાફટ તમે કોમેન્ટ કરી નાખો ને કેટલા વિદ્યાર્થીઓ રાજકોટ પ્રોપર માં છે ને ફટાફટ તમે એ પણ કોમેન્ટ કરી નાખો. ત્યાં હું એક્ઝામ દેતા હું ને 3 કલાક પછી તમને પાછો મળું. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ 3 કલાક ગમે એમ કરીને કાઢી નાખી છે ને આવી જશે ફટાફટ અમને રોનકભાઈ લેવા. પણ રાજકોટ તો રાજકોટ છે, ગમે ત્યાં આવી નકરું ટ્રાફિક જ જોવા મળે. એક બે કલાક બગાડીને માણ કરીને અમે આવી જાય સીધા અમારો નાસ્તો કરો. તમારે નાસ્તો કરો તો ફટાફટ આવી જાજો, કારણ કે પેટમાં હવે ઉંદરડા મને ગાળું દેવા મળે છે. બહુ આમંત્રણનો ફોક્સ નહીં કરું. પણ ફાઇનલી મિત્રો અમે તડકાના ઘીરે એવા ભાજ્યા ને કે તમે વાત જ ન પૂછો ને. હદ હોય છે, અમારા રોનકભાઈ ની હાલત થઈ ગઈ કાંક તડકાની આવી. પણ ફાઇનલી મિત્રો હવે કઈ શૂટ થાય એમ નથી, એટલે ફટાફટ અમે નીકળી જઈએ સીધા ઘર તરફ જવા માટે. ને આજનો લોગ સુધી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો, ન હોય તો પાછા ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે આવીને આવી મોજ મસ્તી સાથે. ચાલે કીધો બાય બાય ને જય માતાજી.